જે તો હું કેવી લાગુ છું? આ સવાલનો જવાબ આપવામાં બીજો કોઈ ઓપ્શન છે મારી જોડે? ના. પછી સુંદર, મસ્ત. વિજય, મને વિશ્વાસ નહીં આવતો કે આપણા લગ્નને 4 વર્ષ થઈ ગયા. વિશ્વાસ તો મારો ઉઠી ગયો. મને તો એવું લાગે જાણે સદીઓ વીતી ગઈ. એક એક દિવસ વર્ષો તો લાગે મને. બાપ તો લૂટ ગયે. તને ખબર છે આપણા દેશમાં કેટલી ઋતુ છે? 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. સૌથી વધુ ભણેલી ઋતુ કઈ? એવું કઈ ના હોય. ઋતુમાં શું ભણેલી ને ના ભણેલી હોય. હવે ઉનાળો વધારે ભણેલો કહેવાય. કઈ રીતે? સૌથી વધારે એની પાસે ડિગ્રી હોય. कैसा लगा मेरा मजाक? જો મમ્મી, મેં જ્યોતિષ પાસે તમારી કુંડળી બતાવી હતી. એમાં તો લખેલું છે કે તમારી તો કુંડળીમાં બહુ જ પૈસા છે. ખાલી જ્યોતિષ એટલું પૂછી લે કે કુંડળીમાંથી ખાતામાં કઈ રીતે જમા કરવાના. भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो. બહુ પેટમાં દુખે ગલું. આજ મારી તબિયત બગડી ગઈ છે. ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી હતી ને મમ્મી, તો તમે બધા સાથે બહાર ગાંઠિયા ખાવા ગયા ને? કે મુકેશભાઈ ગાંઠિયાવાર આપણા ઘર જેવો સંબંધ નહીં. ગલુ, કાચબાની ને સસલાની વાર્તા સાંભળી છે તે? હા. તો મને કે તો એમાંથી શું શીખવા મળ્યું? એ જ કે રેસ ભલે હારી જાવ પણ નીંદર તો પૂરી થવી જોઈએ હો. ધાબળો આપું? ધાબળો બેટા બોલ તો તારે જીવનમાં શું જોઈએ? પૈસા. પૈસા સાઈડમાં રાખ અને તારે શું જોઈએ કે? સાઈડમાં મૂકેલા પૈસા. તને ખબર છે આંખનો એક ભાઈ હોય? હે, એ વળી કયો? હાય બ્રો. बेटे हाँ बेटा मौज कर दी. हाँ मौज कर दी वाह बेटे. મમ્મી, આમાં મારે પર્સનલ આઈડેન્ટિફિકેશન માર્ક લખવાનું છે. મારી ઓળખ શું લખું હું? લખી દે ડાબા હાથમાં 24 કલાક મોબાઈલ. ફોર્મ ભરતા ભરતા તને શાંતિ છે? દવા લઈ આવી બેટા. ડોક્ટરે શું ખાવાનું કીધું? 5 ફ્રૂટ ખાવાના કીધા છે. હા ઊભી રહે, હું લઈ આવું. હો, પણ ઘરે કઈ ફ્રૂટ જ નથી. હું લઈ આવું છું. લે બેટા, ફ્રૂટ તો નથી પણ મિક્સ ફ્રૂટ જામ ખાઈ લે. उठा ले रे देवा. બધાય ફ્રૂટનો સ્વાદ મળી જશે. તમને હું જાડી લાગુ છું? ના રે ના, કોણે કીધું? સેજ જઈ નહીં આવું કે છે કોણ? સેજ જઈ નહીં બકાતું. તમારે ઉઠાઈને ફ્રીજ જોડે લઈ જાઓ, મારે આઈસ્ક્રીમ ખાવો છે. તું અહીંયા આરામથી બેસ, હું ફ્રીજ ઉપાડીને લઈ આવું. હો, અરે મહેનત શું કરવા કરી એમ? બાકી છે તો